અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોનો હલ્લાબોલ 20 વર્ષથી રોડની સમસ્યાથી હાલાકી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। સોસાયટીના મુખ્ય માર્ગની છેલ્લા 2 દાયકાથી ચાલી આવતી ખરાબ હાલતને લઈને રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। અગાઉ આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવતો હતો, હવે તેનો સમાવેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો છે। રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવાનું તો શરૂ કરી દેવાયું છે, પરંતુ સુવિધાના નામે હજી પણ મીંડું છે। રહીશોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોનું કહેવું છે કે કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે, ત્યારબાદ સોસાયટીમાં ડોક્યું પણ કરતા નથી। સોસાયટીના લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અમે નિયમિત ટેક્સ ભરતા હોઈએ તો અમને રસ્તા જેવી પાયાની સુવિધા કેમ નથી મળતી। તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે વહેલી તકે સોસાયટીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં આવે, જેથી વૃદ્ધો, બાળકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે। પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી અમારી અટલાદરા વિસ્તારમાં આવી છે। સ્વામિનારાયણ મંદિરની પાછળની એરિયા છે, અટલાદરા ગામની પાછળ છે। સમસ્યામાં એવું છે કે અમારે ત્યાં રોડના અવરજવર માટેની જો અમારું મેઇન રોડ છે બહાર સોસાયટીની બહાર નીકળવા માટે, એ રોડની સમસ્યા માટેની અમે લોકો રજૂઆત કરી રહ્યા છે। કેટલા ટાઈમથી તકલીફ છે? તકલીફ એટલે 10, 15, 20 જ્યારથી સોસાયટી બને ત્યારથી આ રસ્તાની તકલીફ છે। ઠીક છે, હવે પહેલાં ગ્રામ પંચાયતમાં હતું, પણ ધીરે ધીરે કોર્પોરેશનમાં આવ્યું, ટેક્સ લેવાના ચાલુ થઈ ગયા, એના પછીની આની આ સમસ્યા છે, એનું કોઈ નિવારણ નથી। કોઈ કોર્પોરેટરને રજૂઆતમાં એવું છે કે કોર્પોરેટર રજૂઆત ક્યારે કરીએ કે સૌથી પહેલાં કોર્પોરેટર કોણ છે એ ખબર પડવી જોઈએ અમને। બીજી વસ્તુમાં એવું છે કે અમે તો કોઈને ગોતા જવાના નહીં, તમે જ્યાં વોટિંગ લેવા આવો તો ત્યારે અમને ખબર પડતું હોય કે આ વ્યક્તિ કોર્પોરેટર છે। પણ એના પછી બી શું છે કે માણસ જ્યારે એકવાર મહિનામાં આવતો હોય કે ભાઈ તમારે ત્યાં કોઈ સમસ્યા હોય તમને કહો તો અમે રજૂઆત કરવા જઈએ। એટલે રજૂઆતની એક જ વસ્તુ છે કે દર ટાઈમે રજૂઆત કરવાની કોઈ જરૂર ના હોય, માણસ આવીને પૂછી શકતો હોય। તમને જો સેવા આપવાની ભાવાર્થી તમે આવ્યા હોય તો તમને આમે આવીને પૂછવું બી જોઈએ કોઈ સોસાયટીમાં શું સમસ્યાઓ છે। મારું નામ પ્રકાશ વાડકર। અમારા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે। કઈ જગ્યા પર આવેલી છે? શું સમસ્યા? અટલાદરા આવી છે। અમારી સમસ્યા છે રોડની। બધે રોડ બની ગયા છે, અમારો જ રોડ નહીં બન્યો। ચારે બાજુના રોડ બની ગયા છે, અમે કેટલા લોકો પડી ગયા, લોકોના દવાખાના થયા, લોકોના ઓપરેશનો કરવામાં આવ્યા। 10 વાર તો મીડિયા આવીને ગઈ તોય અમારો રોડ નથી બન્યો। તમે શું કહેવા માંગશો? કોર્પોરેશનને શું કહેવા માંગશો? કોર્પોરેશન કામ કરતી નહીં, વેરો લઈ જાય છે, પૈસા લઈ જાય છે, તોય અમારે કામ કરતી નહીં। વોટિંગ અમે નહીં કરીએ, કોઈને બી વોટિંગ નહીં કરીએ અમે। ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈને બી નહીં કરીએ। અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં, વોટિંગ કરવાનું બહિષ્કાર કરાવીશું અમે લોકો। અહીં આવવાનું જ નહીં, પહેલાં રોડ કરો પછી વોટિંગ લેવા આવો। તારે રોડ અમારે કેટલો ત્યાં નજરનો રોડ છે। કોઈ શિલ્પાબેન કમનસીબે વોર્ડ નંબર 12માં આવેલો વિસ્તાર છે। પ્રમુખ સ્વામી કુટીર જતા રસ્તો છે। તમે જોઈ શકો છો અહીંની પબ્લિક એટલી ત્રાહિમામ પોકારી રહી છે કે અંદાજે 10 વર્ષથી આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા વિસ્તારમાં કોર્પોરેટર કોણ છે મને ખબર નથી। એક હાથે શાસન છે છતાં પણ આ વિસ્તારમાં રોડ, રસ્તાનો, ડ્રેનેજનો સતત પ્રોબ્લેમ હોય છે। અમારે ઘણીવાર વખત લોકો અહીંના કહીને ગયા, અમે તાત્કાલિક આવીને એ કામનું નિરાકરણ કરીએ છીએ, પણ આજે અમે વિરોધ કરી રહ્યા છે કે તમે પાછળ રસ્તો જે છે રસ્તો જોઈ શકો છો, આટલો મોટો ખરાબ રસ્તો છે કે ના પૂછો વાત એવી પરિસ્થિતિ છે આ વિસ્તારની। તો કોર્પોરેશનને અમારી વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ પ્રમુખ સ્વામી કુટીર જતા રસ્તામાં જે રસ્તો જે છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે એવી અમારી માંગ છે।